વાત હવે વડોદરાની કે જ્યાં વિશ્વામિત્રીએ વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। આકાશી દ્રશ્યો પરથી કહી શકાય કે સ્થિતિ કેટલી ભયંકર છે। જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી નજરે પડે છે। વડોદરામાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી આ આકાશી દ્રશ્યો છે। વડોદરાની વાસ્તવિક સ્થિતિનો પુરાવો છે અને વિશ્વામિત્રીએ વેરેલા વિનાશના આ દ્રશ્યો છે જેમાં જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। આ વડોદરાના આકાશી દ્રશ્યો વડોદરાવાસીઓની વર્તમાન સ્થિતિને સાબિત કરવા માટે પૂરતા છે। વિશ્વામિત્રીએ જે પ્રકારે સંપૂર્ણ વડોદરામાં વિનાશ વેર્યો છે તેના દ્રશ્યો છે જ્યાં આપ જોઈ શકો છો કે તમામ રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ છે। તમામ માર્ગો પર અત્યારે વિશ્વામિત્રીના જળ વહી રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોઈ શકાય છે। એક તરફ સતત અનરાધાર વરસાદ ત્યાં વરસ્યો અને બીજી તરફ વિશ્વામિત્રીનું જે જળસ્તર વધ્યું હતું તેના કારણે જે પરિસ્થિતિ સર્જાય તેને વડોદરાવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળ્યું। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ એવું કહી શકાય। નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। લોકોના રેસ્ક્યુની ફરજ પડી હતી એટલે કે વિશ્વામિત્રીનું આ પાણી આખા વડોદરાને ફેલાઈ ગયું અને તેના કારણે વડોદરાવાસીઓ પરેશાન થયા। આપણે કહી દઈએ કે હવે વિશ્વામિત્રી નદીમાં જળસ્તર ઘટ્યું છે અને બ્રિજ ખુલ્લા કરાયા છે। કાલાઘોડા બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, અકોટા બ્રિજ હવે અવરજવર માટે શરૂ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પરથી વાહન વ્યવહારને અટકાવી દેવામાં આવ્યું હતું કારણ કે વિશ્વામિત્રીનું જળસ્તર ચિંતાનો વિષય હતો। જોકે હવે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે પરિણામે જે મુખ્ય રસ્તાઓ છે બ્રિજ છે તેને અવરજવર માટે શરૂ કરાયા છે જેમ કે અકોટા બ્રિજ હવે ત્યાંથી અવરજવર થઈ શકશે। મંગલ પાંડે બ્રિજ પરથી પણ અવરજવર થઈ શકશે અને કાલાઘોડા બ્રિજ પરથી પણ અવરજવર થઈ શકશે। આપ વડોદરાની સ્થિતિના અલગ અલગ દ્રશ્યોમાં જુઓ જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ હતી સર્વત્ર પાણી જ પાણી હતું। હવે થોડા ઘણા પાણી ઓસર્યા છે જેના કારણે જે પાણીમાં ડૂબી ગયેલા વાહનો છે એ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। જોકે વાહન ચાલકોને ભારે નુકસાનીનો સામનો અત્યારે કરવાનો વારો આવ્યો છે। ક્યાંક બાઇક, ક્યાંક કાર, ક્યાંક ટ્રક પાણીમાં ડૂબી ગઈ હતી। જોકે હવે પાણી ઓસર્યા છે કેટલાક વિસ્તારોમાંથી અમુક રસ્તાઓ પણ શરૂ કરવામાં આવ્યા છે। જે વાહનો રમકડાની માફક તણાયા હતા પાણીમાં તે હવે પાણી ઓસરતા બહારની તરફ દેખાવા લાગ્યા છે। કોઈ લોકો વાહનને પાર્ક કરીને પોતાના કામ ધંધા અર્થે કશે બહાર ગયા હતા તેઓ જ્યારે પરત આવ્યા તો પોતાના વાહનોને પાણીમાં જ ડૂબેલા જોયા હતા। જોકે હવે થોડું ઘણું પાણી ઓસર્યું છે અને તેના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જોકે આ તારાજીના દ્રશ્યો પણ છે। વડોદરાના કારેલીબાગ સમાની સોસાયટી કે જ્યાં લોકોમાં અત્યારે રોષ છે। વરસાદી પાણી ભરાતા તંત્ર કોઈ જ મદદ માટે ન પહોંચ્યું હોવાની રાવ અત્યારે લોકોની છે। વરસાદ બંધ થયા બાદ પણ લોકો જાતે જ સફાઈ કરવા મજબૂર બન્યા છે। ધોધમાર વરસાદ બાદ સંપૂર્ણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। તંત્ર માત્ર અમુક ઘટનાના ફોટો પડાવીને સંતોષ માનતું હોવાના આક્ષેપ નાગરિકોના છે। બિલ્ડર અને સત્તાધારીઓની સાંઠગાંઠ હોવાના પણ આક્ષેપ સામાન્ય જનતા કરી રહી છે। સ્થાનિકો કહી રહ્યા છે કે કુદરતના ભરોસે જ લોકોએ સમય કાઢ્યો છે। કોર્પોરેટર અને સ્થાનિક તંત્ર સામે સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ છે। વડોદરા શહેરમાં જ્યાં પણ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે તેવા વિસ્તારોની અંદર અત્યંત કફોડી પરિસ્થિતિ છે। કારેલીબાગ, સમા કે કોઈ પણ વિસ્તારમાં કોઈ મકાનની અંદર જાઓ તો આવા તબાહીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કારેલીબાગની અજીતાનગર સોસાયટીની અંદર આ એક મકાનની અંદર આપ જોઈ રહ્યા છો કે ઘરવખરી સંપૂર્ણ લગભગ નષ્ટ થઈ ચૂકી છે। જેટલી વ્યવસ્થાઓ ગોઠવાય કે જેટલી ખસેડી શકાય તેટલી ખસેડવામાં આવી હતી પરંતુ લાંબા સમય સુધી પાણી રહ્યું હોવાને કારણે ઘણી બધી ચીજ વસ્તુઓ અને ઘરવખરી બગડી ચૂકેલી છે। સ્થાનિક લોકો સાથે પણ આપણે વાત કરીશું કે કયા પ્રકારની સ્થિતિ હતી અને આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ। ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે। લોકો ભલે આ વિસ્તારની અંદર જાતે સાફ સફાઈ કરી રહ્યા છે
તંત્ર મદદે આવશે તેવી આશા હતી, પરંતુ તંત્ર નહીં આવતા આખરે લોકોએ જ પોતાના હાથે આ સોસાયટીની પણ સફાઈ કરી છે. ઘરોની તો સફાઈ કરે જ છે, સાથે જ સોસાયટીની અંદર જે ગંદકી અને કચરો ફેલાયેલો હતો તે પણ લોકોએ સાફ કર્યો છે. તંત્રથી હજુ પણ લોકોને આશા તો છે કે કોઈક આવશે અને મદદ કરશે, પરંતુ નહીં આવતા અને રોગચાળો ફેલાય તેવી ભીતિ ઊભી થતાં લોકોએ જાતે સફાઈ શરૂ કરી દીધી છે. શું સ્થિતિ હતી અને હવે કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ આ કોર્પોરેશન અધિકારીઓને પાપે જે આ પ્રોબ્લેમ થાય છે. અમારા કોર્પોરેટર તો હજુ સુધી દેખાયા નથી. ખરાદીબેન એક વિઝિટ નથી આવી. રોડ ઉપર ઝાડ પડે એના ફોટા પાડે છે, કોઈ હજુ આવ્યું નથી. ખાલી બંદી ચા કાલે સાંજે આવ્યા ફ્રૂટ પેકેટ લઈને 6 વાગે, અને મનોજ પટેલ. બાકી કોઈ કોર્પોરેટર કોઈ દેખાતું નથી, નથી ફોન ઉપાડતા, કશું નહીં. પેલાને કહીએ તો પેલો જાણે, પેલો કે પેલો જાણે, કોઈ જવાબ આપતું નથી. કોણ જવાબદાર આના માટે? હવે આ તો બિલ્ડરો, કોર્પોરેશન, ભાજપ પક્ષ કોણ કેટલી પોતાનો સત્તાનો ઉપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે એ આમ જનતાને ખબર પડતી નથી. અમે વડોદરાથી અમિતનગર, સમા સાવલી રોડ, અજીતાનગર 1થી બોલીએ છીએ. અમારે સોસાયટીમાં 6 થી 6.5 ફૂટ પાણી ને ઘરમાં 3.5 થી 4 ફૂટ હતું. બધા જ હોમ એપ્લાયન્સીસ ડૂબી ગયા, તરવા માંડ્યા, ફ્રીજ તરવા માંડ્યા, સોફા, ફિક્સ ફર્નિચર બધું જ પલરી ગયું. ગાદલા સુદ્ધા. અત્યારે બેસવા કે સૂવા માટેની બી સગવડ નથી. તંત્ર તરફથી કોઈ મદદ મળતી નથી. એટલે અમે તો એટલું જ કહીએ કે ભાઈ જે કંઈ બિલ્ડરોની સત્તાધારી પક્ષની સાઠગાંઠ હોય એને માનવતાની રાહે સોલ્વ કરી અને બને એટલું આમ જનતાને મદદ કરે એ અમારી વિનંતી છે. અને જો આવું ને આવું જ રહેશે તો ભાજપ પક્ષને આ એરિયાના પબ્લિક વોટ આપવા 2 વાર વિચાર કરશે, એવું અહીં બધાનું આપ જોઈ રહ્યા છો કે લોકો જાતે સોસાયટીની સફાઈ કરી રહ્યા છે. જે સફાઈ કામદારોને કામ કરવું હોય, કોર્પોરેશનના કર્મચારીઓ કામ કરવાનું હોય, તે સોસાયટીના રહીશો જાતે કરી રહ્યા છે. એટલા માટે કે આ રોગચાળો ના નોતરે, આ ગંદકી જે છે એ રોગચાળો ના નીતરે. કેવી રીતે આજે 2 દિવસ કે 3 દિવસ રાતો કેવી રીતના કાઢી? હવે એ તો જે પરિસ્થિતિમાં એ પક્ષવાળા અથવા તો તમે કેવી રીતના સમયગાળો કાઢ્યો આ 2-3 દિવસ પાણીની અંદર? તમે કેવી રીતના સમય ગુજાર્યો? સમયગાળો તો કુદરતના ભરોસે જ અમે કાઢ્યો છે. કારણ કે એક બાજુ મચ્છરનો ત્રાસ, બીજી બાજુ પાવર નહીં, કોઈ અધિકારી અથવા તો એનડીઆરએફની ટીમ બી અહીંયા કોઈ અમારી કે અહીંયા આગળ પબ્લિક શું કરતી હશે. અમારી જ સોસાયટીના એક દાદાને રાત્રે ગભરામણ થઈ ગઈ તો એમને કેવી રીતે હોસ્પિટલ પહોંચાડવા એ અમારા માટે પ્રોબ્લેમ હતો. બરાબર, એ તો અમારે અહીંયા આગળ ભાઈચારો અને સંયુક્ત એકબીજાના સપોર્ટથી અમે લોકો જીવી રહ્યા છીએ. બાકી તંત્રને લીધે તો ખાડે ગયું છે. એટલે હવે ફરી વખત અમારે વિચાર કરવો પડે કે વોટ કોને આપીએ. કઈ રીતે તમે આખા 3 દિવસ ગુજાર્યા? તમે અમે અમારો છે ને નીચેનો માળ આખો 5.5 ફૂટ પાણીમાં હતો. પ્લેટફોર્મથી ઉપર 1 વેંચ જેટલું આખું પાણી હતું. એટલે ફ્રીજથી માંડીને બધા જે ઘરનું બધું ફર્નિચર, બધા જ વસ્તુઓ ખરાબ થઈ ગઈ છે. અમે ફર્સ્ટ ફ્લોર ઉપર હતા અને 2 દિવસ સુધી કોઈ માણસ પીવાનું પાણી પૂછવા બી નથી આવ્યું અને ખાવાનું આપવા પણ નથી આવ્યું કોઈ. કોર્પોરેટરને ફોન કર્યો અહીંયા છાયાબેનને, એમણે વોર્ડ ઓફિસરનો નંબર આપ્યો, વોર્ડ ઓફિસર 7 નંબરનો. વોર્ડ ઓફિસરને ફોન કર્યો હતો કે અમારા ઘરે પણ પાણી છે તો અમે નહીં આવી શકીએ એમ, તમે તમારી રીતે મેનેજ કરો. એટલે કોઈ જ મદદ આવી નથી. 2 દિવસ વિધાઉટ લાઇટ અને એના વગર જ અમે ઘરમાં રહ્યા છે. જેને મદદ કરવાની ફરજ હતી તે તંત્ર મદદે ના આવ્યું. કુદરતના ભરોસે અને સોસાયટીવાસીઓ એકબીજાના સહારે જ આ 3 દિવસ કાઢ્યા છે. સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે તંત્રના પાપે ભવિષ્યમાં આ પ્રકારની મુસીબત ન આવે. કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9.